નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। વારસિયા તિવારીની ચાલમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પાલિકાનો આરોગ્ય વિભાગ એક્શનમાં। શહેરમાં વધતા કોલેરાના કેસને લઈને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી ચેકિંગ। પાણીપુરી વિક્રેતાઓ અને તેમના ઘરે કરવામાં આવ્યું સરપ્રાઇઝ ચેકિંગ। સડેલા બટાકા અને ચણાનું કરવામાં આવ્યું નાશ। बंद रखना बिजनेस ठीक है। जब तक मौसम सुधरता नहीं है तब तक कंट्रोल में नहीं आता है। अदरवाइज क्या करना पड़ेगा, जगह पे आके फिर आपको डिस्प्ले करवाना पड़ेगा। फिर ऐसा ना हो कि तुम्हारा नुकसान हो। नहीं, हमारा तो उसमें नुकसान नहीं है। तुम जगह पे 500 का माल खरीद जाएगा, हमारा भी नहीं है। कर रहे हो ना, वो सब गलत। वो बंद है, वो नहीं एक गलत बात। वो जो गलत है वो गलत आपके आलू मैंने देखे। चलो कहीं पे आलू अच्छे हैं, दूसरा यूज कर लेना। देखो एक बार मच्छी खाइए। हाँ पड़ जाता है, इसके लिए पन्नी में बांध कर रखते हैं। तो इसको भी डालना चाहिए ना पन्नी में, उसको क्यों नहीं डाला? किसको? ये बड़ा तपेला है उसमें। ये पूरी बनाने में भी ये पुरानी साड़ी नहीं मैडम, ऐसी बात नहीं मैडम, कपड़ा लाओ। मैडम ऐसी बात नहीं। देखो आपने क्या है, चने बटाके साथ में उबालते हैं। हाँ हाँ ठीक है, ट्रेनिंग दिया था। बुलाएगा कोई नहीं आया, कोई नहीं आया, आपको पता ही नहीं चला। हाँ वही बोला। આજે વારાસા વિસ્તારમાં આપણે તિવારીની ચાલમાં જે પાણીપુરી બનાવીને અને વિક્રેતા જે છે તેઓને ત્યાં ચેકિંગ હાથ ધરેલ છે। વડોદરા શહેરમાં જે રોગચાળો જે શરૂ થયો છે તેને આપણે કંટ્રોલ કરવા માટે અગાઉથી જ આ ઇન્સ્પેક્શન ચાલુ કરી દીધેલ છે અને તેઓને જણાવેલ છે કે હમણાં 1 વીક સુધી આ પાણીપુરીનો જે ધંધો છે એ સદંતર બંધ રાખે અને જ્યારે પણ શરૂ કરે ત્યારે શિડ્યુલ 4નું પાલન કરી અને ધંધો એ શરૂ કરી છે। વારંવાર પાણીપુરીઓ વાળા ચાલુ થઈ જતા હોય છે, તો એના સામે તમારા દ્વારા આજરોજ તો અમને સૂચના આપેલ છે, પરંતુ અમને જો એ વારંવાર આ રીતનું જોવા મળશે તો FSSI અંતર્ગત જે અમને રજિસ્ટ્રેશન તેઓને ઇસ્યુ કરેલ છે તાત્કાલિક ધોરણે રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે।